હાલો નમસ્કાર. ફરી એકવાર હિતેન કુમાર ઓફિશિયલ અને HK દિલસે આ મારી ચેનલ પર તમારું બધાનું સ્વાગત છે દિલથી. તમને લોકોને લાગતું હશે ને આ ક્યાં જંગલની વચ્ચે બેઠો છું, પણ આ જંગલ નથી. મારી ઓફિસમાં મેં આ વાતાવરણ ઊભું કર્યું છે. આ બધા પ્લાન્ટ્સની સાથે નિરાંત અનુભવું છું, અને આજે ઘણા લાંબા સમય પછી નિરાંત અનુભવવાનો સમય મળ્યો છે. એટલે આજના એપિસોડમાં તમારી સાથેની રૂબરૂ મુલાકાત. કેટલું બધું થઈ ગયું આ છેલ્લા થોડા મહિનાઓમાં. લંડન ગયો. લંડનમાં લાયક નાલાયક નામની ફિલ્મનું શૂટિંગ પતાવ્યું, જેનું ડબિંગ ગઈકાલે પતાવ્યું છે, અને હવે થોડા જ મહિનામાં તમારી સમક્ષ એને લઈ આવવાની તૈયારી થશે. લંડનથી આવ્યા પછી અહીંયા ખૂબ જ દોડધામ રહી દોઢ મહિનામાં, કારણ કે એક સાથે ચાર ફિલ્મો જેનું પ્રમોશન કરવાનું. વશ નેશનલ એવોર્ડ મળ્યો, એની ઉજવણી. વશ લેવલ 2 હિન્દી અને ગુજરાતી બંનેમાં આપણે આ વખતે લઈ આવ્યા, અને બંનેમાં સુપરહિટ રહી. એના માટે લખનઉથી લઈને દિલ્હીથી લઈને મુંબઈ, રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત બધી જ જગ્યાએ ફરવાનું થાય. એની સાથે સાથે નાનખટાઈ આવી, જે ક્રિટિકલી ખૂબ બધી વખણાઈ. અને એના પછી 12મી તારીખે મૈયરમાં મંદડું નથી લાગતું આ ફિલ્મે ઇતિહાસ સર્જ્યો. 25 વર્ષ પહેલા આ ફિલ્મ આવી હતી, એટલે 2001માં રજૂ થઈ હતી. અને એ 25મા વર્ષની ઉજવણીમાં મેં અને જસવંતભાઈ ગાંગાણીએ, રાજુભાઈ ગાંગાણીએ મળી નિર્ણય લીધો કે આપણે ઓડિયન્સને એમની સૌથી લાડકી ફિલ્મ ભેટ આપીએ. આ વખતે 25મા વર્ષની ઉજવણીમાં રિલીઝ કરીને. જ્યારે 12મી તારીખે રિલીઝ કરવાના હતા, 11 તારીખ સુધી એક્ઝિબિટર્સ અને ઇન્ડસ્ટ્રીમાં કોઈને વિશ્વાસ નહોતો કે આ ફિલ્મ આટલો બધો જાદુ કરી જશે ફરી પાછો. એક થિયેટરમાં માંડ એક શો મળ્યા હોય 12મી તારીખે. એ લોકોનો કોન્ફિડન્સ જ નહોતો, પણ અમને અમારા પ્રેક્ષકોમાં વિશ્વાસ હતો, અમારા લોકોમાં વિશ્વાસ હતો. અમને ખબર હતી કે એમને શું જોવું છે અને કઈ ફિલ્મ છે જેની આટલા વર્ષોથી એ લોકો રાહ જોઈ રહ્યા છે. અને 12મી તારીખે પહેલો શો હતો, એની સાથે આખું વાતાવરણ બદલાઈ ગયું. એ સુરત હોય, બરોડા હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, અમરેલી હોય, ઉના જેવા સેન્ટરમાં પણ લોકો વરસી પડ્યા મલ્ટીપ્લેક્સ થિયેટરમાં. જ્યાં એમ કહેવાતું કે આપણા સ્મોલ ટાઉનના પ્રેક્ષકો ક્યારે મલ્ટીપ્લેક્સમાં નથી જતા, આમણે સાબિત કરી દીધું કે અમને ગમે એવી ફિલ્મ તમે લાવો તો અમે આ મલ્ટીપ્લેક્સને પણ છલકાવી દઈએ. અને દરેકે દરેક જગાએ એ લોકોએ જે રીતે પ્રેમ વરસાવ્યો છે કે સુરતમાં એક દિવસના 86 શો, અમદાવાદમાં 56 શો, આવા દરેકે દરેક સિટીની અંદર, દરેકે દરેક સ્મોલ ટાઉન્સની અંદર એ લોકોએ કમાલ કરી નાખી. આજે ત્રીજું અઠવાડિયું ચાલુ છે, અને ત્રીજું અઠવાડિયું આ નોરતાનું હોવા છતાં બીજી બધી ફિલ્મો કરતાં વધારે સંખ્યામાં પ્રેક્ષકો ત્યાં પહોંચી રહ્યા છે. નોરતા પછી પણ આ ફિલ્મ થિયેટરમાં ટકશે જ, અને ઓડિયન્સને એ માણવાનો, એ ઉત્સવ ઉજવવાનો મોકો ચોક્કસ આપીશું. પહેલા અઠવાડિયા દરમિયાન સુરત પણ ગયો, બીજા અમુક સેન્ટરમાં પણ ગયો, અને ત્યાં પ્રેક્ષકોનો જે પ્રેમ મળ્યો છે એ તો તમે જોશો ને તો જ તમને ખ્યાલ આવશે. જુઓ.
એના પછી રાજકોટ શહેરમાં જવાનો મોકો મળ્યો. GJ5 ફેશનનું નવો શોરૂમ, જીજા ફેશનનું ઉદ્ઘાટન હતું, ગ્રેન્ડ ઓપનિંગ હતું. એમાં હાજરી આપવા ગયો. ત્યાંના પ્રેક્ષકોનો, ત્યાંના લોકોનો પ્રેમ, એવો પ્રેમ કે જે તમે પૈસાથી ક્યારે ખરીદી ના શકો. કોઈ પણ ઉંમરનો વ્યક્તિ હોય, એ 86 વર્ષના બા હોય, ભાભા હોય, કે મારી ઉંમરના વ્યક્તિ હોય, કે મારાથી નીચેની ઉંમરના માવતરો હોય, કે એમની સાથેના આવેલા 4-5 વર્ષના બાળકો પણ હોય, જે પ્રેમ એ લોકોએ મને એ ઓપનિંગમાં પણ આપ્યો છે. અને ત્યાર પછી મારું એક જૂનું થિયેટર ત્યાં રાજશ્રી સિનેમા, જે પ્રેક્ષકોએ એટલા હૃદયથી ભાવભર્યું સ્વાગત કર્યું અને જે આનંદ એમણે વ્યક્ત કર્યો, એ ક્યારે ભૂલી શકાય એમ નથી. કલાકાર માત્ર સફળતા માટે નથી મહેનત કરતો હતો, માત્ર પૈસા માટે મહેનત નથી કરતો હતો, પણ પ્રેક્ષકોનો આ પ્રેમ એને જીવનભર મળતો રહે. અને મારી જિંદગીમાં તો એ સત્ય સાબિત થયું છે કે છેલ્લા 30 વર્ષથી સિનેમા કરું છું. ફિલ્મો થકી લોકોને ક્યાંક એમની લાગણીને અડવાનો પ્રયત્ન કરું છું. અને એ લોકોએ જે હૃદયથી મને પોતાના હૃદય સાથે ચાંપી રાખ્યો છે, એ ખરેખર મને એમ લાગે છે કે મારું જીવતર સફળ થયું. કારણ કે કોઈ પણ વર્ગનો પ્રેક્ષક હોય, સામાન્યમાં સામાન્ય 100 કે 150 રૂપિયા કમાનારો વ્યક્તિ પણ હોય, કે લખપતિ હોય, કે 100 કરોડનો આસામી પણ હોય, એમની આંખોમાં, એમના હૃદયમાં જે ભાવ મને વંચાય છે, જ્યારે એ લોકો મને મળે છે, કે મારી વાતો થાય છે, ત્યારે ખરેખર એક ગર્વની લાગણી આપણે અનુભવીએ કે લાઈફ કમાલ છે આપણી. ઈશ્વરે ખૂબ બધું આપ્યું છે, માવતરોના આશીર્વાદે ખૂબ બધું આપ્યું છે. અને એમાં પણ એક મારા રેડિયો જોકી, એટલે આરજે કહેવાય, રાજકોટના રવિ નામ એનું, એ એમના મધરને લઈને જ્યારે મળવા આવ્યા, અને એમના પત્ની ડૉક્ટર છે, એમના ભાઈને લઈને મળવા આવ્યા, એ પ્રસંગ પણ ખૂબ યાદગાર રહ્યો. અમુક અંગત ક્ષણોને કારણે એ વિડીયોઝ તમારી સામે નથી લાવી શકતો, પણ તમે જુઓ જાહેરમાં લોકોની સામે રાજકોટની મારી વિઝિટ કેવી રહી. જુઓ. આગળ વહી જાઓ, આગળ વહી જાઓ, હળી મૂકો. પછી કે તમે જે બનાવો છો તમારા પૂરતી બનાવો છો, અમે તો અમારા લોક માટે બનાવીએ, મારા ગુજરાત માટે બનાવી. ગાંધીનગરમાં બેઠેલા કે મારા ભાવનગરમાં હોય કે ન્યુયોર્કમાં બેઠેલો ગુજરાતી જે ફિલ્મને અહીંયાથી ચાલે ને, એ આવી સિનેમા છે. અને એટલું સોનલ નામની દીકરી બહુ જૂની ફેન છે. એને વિડીયો મોકલજો અને એને કહેજો કે હાલો ભાઈ, હાલો પડતા નહીં, સીડી છે. આ બધું જોયા પછી ખરેખર જ્યારે આવી રીતે નિરાતે બેઠો હું છું ને, ત્યારે વિચાર આવે છે કે શું મેળવ્યું છે, શું ખોયું છે જિંદગીમાં. તો જે મેળવ્યું છે એનું ત્રાજવું હંમેશા નીચેની તરફ જ જાય છે. ઈશ્વરે ખૂબ બધું આપ્યું છે, આ પ્રેક્ષક મિત્રોએ ખૂબ બધું આપ્યું છે. અને મારી સાથે જીવનારા મારા ફેમિલીના મેમ્બર્સ, મારી પત્ની, એ લોકોએ જે રીતે મને સંભાળ્યો છે, પ્રેક્ષકોએ જે રીતે આટલો બધો પ્રેમ આપ્યો છે, એ બદલ હંમેશા એમનો આભાર માનું છું. જીવન જોવા જઈએ ને તો ખૂબ સરળ છે,
આપણે ઘણી વખત એને કોમ્પ્લિકેટેડ બનાવી દેતા હોઈએ છીએ. વાતમાં એક વાત યાદ આવી, ક્યાંક વાંચેલું છે જે તમારા સુધી પહોંચાડવાના પ્રયત્ન કરું છું, કે આપણે કોઈ પણ ધર્મમાં માનતા હોઈએ પણ સૌથી વધારે મહત્વ સારા માણસ બનવું એ જ છે. કારણ કે ઉપરના દરબારમાં તમારા કર્મોના ગણિત લખાયેલા હશે, કયા ધર્મોના છે એના નથી લખાયેલા હોતા. સો ઓલવેઝ ટ્રાય ટુ બી નાઇસ હ્યુમન બિંગ. સારા માણસ બનવું ખૂબ જ જરૂરી છે. આપણા થકી કોઈને જાણી જોઈને ક્યારેય કોઈ દુઃખ ના પહોંચે એટલા જ પ્રયત્નની જરૂર હોય છે. અને મેં જિંદગીમાં હંમેશા આ વાતનો ખ્યાલ રાખ્યો છે કે મારા થકી કોઈને ક્યારેય જાણી જોઈને, અજાણપણે કદાચ થયું હોય ને મને ખ્યાલ આવી જાય તો હું તરત સોરી કહી દેતો હોઉં છું, પણ જાણી જોઈને ક્યારેય એવો એક પગલું નથી ભર્યું જ્યારે કોઈકનું દિલ દુભાવ્યું હોય મેં, કે કોઈકને હાનિ પહોંચાડી હોય. લાઈફ બહુ સરળ છે, અને આટલી સરળ લાઈફ છે એટલે જ આજે આટલું બધું કદાચ ઈશ્વર મને આપી રહ્યા છે. 60મા વર્ષની ઉંમરે જ્યારે વ્યક્તિ રિટાયરમેન્ટની વાત વિચારે એ વખતે ઈશ્વર જે રીતે ટોપલા ભરી ભરીને મારા સપનાઓ પૂરા કરવા માટે એક પછી એક વાતાવરણ બાંધીને મારી સામે વસ્તુઓ લઈને આવી રહ્યા છે અને એટલી બધી શક્તિ મારી અંદર આપી રહ્યા છે કે એમનો આભાર મારે દર ક્ષણે માનવો પડે. દર ક્ષણે તમારો આભાર માનવો પડે કે આટલા વર્ષો પછી પણ તમે આટલો બધો પ્રેમ મારી પર વરસાવી રહ્યા છો. અને એ વાતનું હંમેશા મેં ધ્યાન રાખ્યું છે, પહેલેથી કહેતો આવ્યો છું કે એક પણ પ્રોજેક્ટ એવો નહીં કરું કે જે હું મારી મા, બેન, દીકરીઓ, પરિવાર, તમે તમારા પરિવાર, મા, બેન, દીકરીઓ સાથે બેસી ના જોઈ શકો. તમે જોઈ લો હાલના તબક્કામાં પણ આ થર્ડ ઇનિંગ મારી કહેવાય. એ થર્ડ ઇનિંગમાં છેલ્લા 7 વર્ષમાં જેટલી પણ ફિલ્મો કરી છે, કહેવાતી અર્બન ફિલ્મો, એમાં પણ એક પણ ફિલ્મ મેં એવી નથી કરી કે જેની અંદર એક એવો વાહિયાત જોક પણ હોય જે તમને તમારા પરિવાર સાથેને બેસીને જોવામાં ખલેલ પહોંચે કે ક્યાંક તમને અજુગતું લાગે. મેં વર્ષ અને વર્ષ લેવલ 2 પ્રકારની ફિલ્મો કરી છે. એની અંદર પણ એ પાત્રોએ ક્યાંય કોઈ ગરિમાનો ભંગ નથી કર્યો. અને એની સાથે સાથે તરત જ એના 1 અઠવાડિયા પછી જ્યારે મૈયર લઈને આવું છું ત્યારે એ જ લોકોએ જેને પ્રતાપને ધિક્કાર્યો પછી પ્રેમ કર્યો, રાજનાથને ધિક્કાર્યો પછી પ્રેમ કર્યો, નાનખટાઈના મહાદેવ બારોટને પ્રેમ કર્યો, એ જ લોકોએ હૃદય ખોલીને ફરી પાછો રામલાના અવતારને પણ એટલો જ પ્રેમ કર્યો. એ બદલ ખરેખર આઈ એમ લકી. મારી જાતને ખરેખર ભાગ્યશાળી માનું છું અને હંમેશા એ સાચા રસ્તાની ઉપર જ ચાલવાનો પ્રયત્ન કરું છું જ્યાં જાણી જોઈને હું કોઈને ક્યારેય દુઃખ ના પહોંચાડું. થેન્ક યુ વેરી મચ. ફરી એકવાર એક નાનકડી વાતની સાથે આ એપિસોડનું સમાપન કરીશું અને રેગ્યુલર તમારી વચ્ચે હું નવા એપિસોડ લઈને આવતો રહીશ. હા, જતાં પહેલાં એક વાત કરું કે બસ ગઈકાલે જ મેં લંડનમાં જે ફિલ્મ શૂટ કરી એ લાયક નાલાયક, એ ફિલ્મનું પણ ડબિંગ પતાવ્યું છે અને એ ફિલ્મ જોયા પછી હું તમને ખાતરી આપું છું કે એ પણ ફિલ્મ તમને ખૂબ સુંદર મનોરંજન આપશે. એમાં પણ મેં એક અલગ કિરદાર નિભાવ્યું છે. રોકી ધ ડોન, નડિયાદ આણંદનો એ વ્યક્તિ લંડન પહોંચીને કયા મામલામાં અટવાય છે અને કઈ રીતે સોલ્યુશન લાવે છે, એની બહુ મજેદાર, હસતા હસતા જોઈ શકાય, મોજ કરી શકાય તેવી ફિલ્મ છે લાયક નાલાયક. એનું આ લુક પણ જોઈ લો. બાય બાય કહેવાનો સમય આવી ગયો છે આ એપિસોડમાં. જતાં જતાં હું ફરી એકવાર તમને કહું છું, તમે તમારા મિત્રોમાં, તમારા ગ્રુપમાં મારો આ સંદેશો પહોંચાડો છે કે હું આવી ગયો છું દિલથી તમારી સમક્ષ. હિતેન કુમાર ઓફિશિયલ, મારી પોતાની ચેનલ HK દિલ સે લઈને જેટલા વધુ માણસો સુધી સંદેશો પહોંચાડે, પ્લીઝ મારી HK દિલ સે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ભૂલતા નહીં.